મોડાસા તાલુકાના આનંદપુરા કંપામાં વર્ષ 1971 બાદ લગભગ 54 વર્ષ પછી ફરી એક વખત ધર્મ, ભક્તિ અને સંસ્કારની સુવાસ સમગ્ર પંથકમાં પસરે એવી ઐતિહાસિક રામકથાનો ભવ્ય આયોજિત થવા જઈ રહ્યો છે। આનંદપુરા કંપાના પ્રવીણભાઈ, નવીનભાઈ અને અરવિંદભાઈ પોકાર પરિવારના યજમાન પદે 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી સતત 7 દિવસ પ્રસિદ્ધ કથાકાર સ્વામી જનાર્દન હરિજી મહારાજ શ્રી રામચરિત માનસના પવિત્ર પ્રસંગો દ્વારા ભક્તિ અને જ્ઞાનની દિવ્ય વાણીથી શ્રોતાઓને ભાવ વિભોર કરશે। આ કથા માત્ર સાંભળવાનો ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ ભાવિ પેઢીમાં ધર્મ સંસ્કારોનું શિક્ષણ અને સંસ્કારી, સદાચાર સભર અને આદર્શ સમાજના નિર્માણ માટેની એક મહાન પ્રેરણા સ્ત્રોત યાત્રા છે। આનંદપુરા કંપાના યુવાનો, વડીલો અને મહિલાઓ અને સમાજના અગ્રણીઓ રાત દિવસ એક થઈ કથાના ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓમાં જોડાઈને એકતા અને સંગઠનનું અનોખું દ્રશ્ય સર્જી રહ્યા છે। ત્યારે સમગ્ર આનંદપુરા કંપામાં હાલ તો ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। મોડાસાના આનંદપુરા કંપામાં ભવ્ય આયોજિત શ્રી રામચરિત માનસ જ્ઞાનામૃતમ કથા મહોત્સવના વિશાળ સભા મંડપમાં 5000થી વધુ શ્રોતા ભક્તો માટે ખુરશીની બેઠક વ્યવસ્થા, સતત 7 દિવસ રાત અને સવારના સાંજ ભોજન મંડપ અને રસોડાની સુવ્યવસ્થા, પાર્કિંગ, રોડ રસ્તાના અને પીવાનું પાણી, વોશરૂમ સહિત તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે। આ અમૂલ્ય કથાનો લાભ લેવા અરવલ્લી તેમજ સર્વભાવી ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મારું નામ અંબાલાલ હરિભાઈ પટેલ। આજે અમો મંગલગંગા તીર્થ આનંદપુરા કંપા જે કથાનું આયોજન થવાનું છે 4 થી 10 તારીખ સુધીનું, અને આત્માના ઉદ્ધાર માટે જે રામકથાનું આયોજન છે એમાં અમે અત્યારે પૂર્વ તૈયારી જોવા આવેલા છીએ। ત્યાં ખરેખર આનંદ થયો, અને જ્યારે કથા ચાલુ થશે ત્યારે તો ખૂબ જ આનંદ થશે। એટલે આ કથાનો 54 વર્ષ બાદ આવી છે। આના પહેલાં 54 વર્ષ પહેલાં પણ થઈ હતી, અને આ પરિવારે જ કરી હતી, અને આ ફરી પણ એ જ પરિવારે આ કથાનો આયોજન કરેલ છે। તો સર્વ અરવલ્લી ઝોનના સર્વે માઈ ભક્તોને વિનંતી કે આ કથાનો બને એટલો લાભ લઈએ અને આમાં આપણો આત્માનો ઉદ્ધાર થાય એવું કરીએ। મારું નામ અરવિંદભાઈ મગનભાઈ પટેલ, આનંદપુરા રહેવાસી। આજે રામચરિત માનસ કથાનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં બહુ સંખ્યામાં આવી અને આનો લાભ લેવા વિનંતી। આ અમારા દાદાએ 1972માં જે કથા કરી હતી એની અમને પ્રેરણા થઈ અને અમને આ મોકો મળ્યો છે। તો 52 વર્ષે અમે આ ઉજવવા જઈ રહ્યા છીએ। તો એનો તમે પૂરી સંખ્યામાં લાભ લેજો। વ્યવસ્થા તો બહુ સ્વચ્છતા અને સારામાં સારી વ્યવસ્થા કરી છે, તો બહુ સંખ્યામાં શ્રોતાઓ લાભ લે એવી અમારી નમ્ર વિનંતી। શ્રોતાઓ માટે તો બેસવાની ખુરશીથી સરસ વ્યવસ્થા કરી છે, અને એમને 2 ટાઈમ જમવાનું અને સારું એવું વ્યવસ્થા કરી છે। સ્વચ્છતા ઉપર બહુ ધ્યાન આપ્યું। આનંદપુરા કંપાનો અમને શરૂઆતથી પૂરેપૂરો સાથ અને યુવાન શક્તિનો પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે, અને અમારા જે પરિવાર છે એના તરફથી અને ગામના અને જે અમારે જે સંખ્યા છે સારી રહે, બધાનો સાથ સહકાર મળી રહ્યો છે। બહુ સંખ્યામાં જે લોકો આ સાથ સહકાર લે અને જે કથાનો બહોળી સંખ્યામાં લાભ લે એ જ અમારો ફળદાયી નીવડશે। મારું નામ હરેશભાઈ અંબાલાલભાઈ પટેલ, આનંદપુરા કંપાના રહેવાસી છીએ। આજે અમારા આનંદપુરાના આંગણે ખૂબ મોટો ભવ્યાતિ ભવ્ય અને જે દિવ્ય કહેવાય એવો એક સરસ મજાનો રામચરિત માનસ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે તારીખ 3 થી 10 તારીખ સુધી। તો દરેક મિત્રોએ આ કથાનો લાભ લેવા જેવો છે, અને આ કથાની અંદર તમે ક્યારેય પણ નહીં અનુભવ્યું હોય એવું સુખ તમે અનુભવી શકો છો, અને આનો તમે અવશ્ય લાભ લેજો। અત્યારે આનંદપુરા કંપાને આંગણે એક બહુ મોટો સરસ મજાનો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે, એની અંદર નાના ભૂલકાઓથી માંડીને મહિલાઓ, બાળકો, યુવાનો અને વડીલો સર્વે ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે। ખૂબ મોટો સમિયાણો બંધાઈ રહ્યો છે। અહીંયા બધી જ ટાઈપની વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા છે, ભોજન વ્યવસ્થા છે, તેમજ વોશરૂમ અને મોટો સભા મંડપ છે, અને તેની અંદર
બધા જ વ્યક્તિને ખુરશી ઉપર બેસવાનો પણ મોકો મળવાનો છે અને જનાર્દન હરિજી મહારાજના સ્વમુખે ખૂબ સરસ રીતે આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. તો દરેક મિત્રોએ આજુબાજુની જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે આ કથાનો અવશ્ય લાભ લેજો અને ખૂબ ખૂબ આ જ્ઞાન ગંગાની અંદર નાહવાનો મોકો મળ્યો છે. તો આપ આ મોકો ચૂકશો નહીં અને ખૂબ તમે આનો લાભ લેજો અને આજુબાજુ પણ તમે કહેજો અને સૌ અહીંયા આનંદપુરાના આંગણે તમે પધારજો.